નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે। આપણે આજે વાત કરવાના છીએ કિરાલ કાર્બન ઉપર। આપણે કાલે દેખ્યું કિરાલિટી કોને કહેવાય, મતલબ કે અસમિતતા, એના ઉપર વાત કરી। એમાં જોયું આપણે સમિતિ તલ, સમિતિ કેન્દ્ર। હવે આજે આપણે જોઈ રહ્યા છીએ કિરાલ કાર્બન એટલે શું, કિરાલ કાર્બન એટલે શું, કેવી રીતે કિરાલ કાર્બન આપણે ગણી શકીએ અથવા કિરાલ કાર્બન જાણી શકીએ। તો ધ્યાન રાખજો, હવે કિરાલ કાર્બન કોને કહેવાય, કિરાલ કાર્બન એટલે શું। તો કિરાલ કાર્બન એ sp3 કાર્બન હોય છે। કિરાલ કાર્બન એ કેવો હોય છે, sp3 કાર્બન હોય છે, જેના આજુબાજુ ચારે ચાર બંધો હંમેશા સિગ્મા બંધો હોય છે। કિરાલ કાર્બન એ હંમેશા કેવો હોય, sp3 હોય, બરાબર। અને એની આજુબાજુના ચારે ચાર બંધો હંમેશા કેવા હશે, સિગ્મા બંધો હશે। તો આ બહુ મોટી વાત છે કે કિરાલ કાર્બન હંમેશા sp3 હશે અને એના આજુબાજુ ચારે ચાર બંધો સિગ્મા બંધો હશે। કિરાલ કાર્બન ક્યારે પણ આવો ન હોઈ શકે, મતલબ કે ક્યારે કિરાલ કાર્બન એ પોતાની સાથે પાઈ બંધ ધરાવતો નથી। આવું હશે તો આપણે એને કિરાલ કહેવાનું નથી। तो आ पहली बात है कि किराल कार्बन sp3 हसे, एनी जोड़े चार शू हसे, सिग्मा बंधो हसे। नहीं देखा तो बेटा आ बाजू आई जाए, नहीं तो अँ बही जा, वांधो नहीं, चलो आई जा आ बाजू, कोई वांधो नहीं। बीजी वस्तु के किराल कार्बन साथे जे जोड़ायेला चार समूहो हसे, मतलब एना चारे चार बंधो साथे जोड़ायेला जे चार समूहो हसे ए अलग अलग प्रकारना हसे। केवा हसे, अलग अलग, बराबर। मतलब धारो कि अँ ए समूह जोड़ायो हशे तो आटले बी, अँ सी अने आटले डी। किराल कार्बन साथे जेटला बी समूह जोड़ाया हशे चारे चार ए केवा हशे, अलग प्रकारना हशे। मतलब एमांथी कोई बी समूह सेम नहीं होय, बधा जुदा हशे। एवा कार्बन ने आपणे शुं कहीए छीए, किराल कार्बन। किराल कार्बन जे होय एने आपणे आवी रीते स्टार वडे अथवा तो आवी रीते स्टार वडे दर्शावी शकीए छीए। मतलब आ फूदड़ी वाळुं स्टार है અને આર્યું સ્ટાર વાળું સ્ટાર है, बराबर। तो किराल कार्बन ने આવી રીતે ફુદેડી અથવા તો તમે આવી રીતે સ્ટાર દ્વારા દર્શાવી શકો। એમાં ચારે ચાર સમૂહ કેવા હશે, અલગ હશે। કિરાલ કાર્બન હંમેશા કેવું હશે, sp3 હશે। ચલો હવે એક સ્ટ્રક્ચર દોરું છું અને એમાં હું કિરાલ કાર્બન તમને ઓળખીને બતાવું છું। એ રીતે તમારે બી ધીમે ધીમે કિરાલ કાર્બન ઓળખતા શીખી જવાના છે। ચલો ધારો કે મેં આવું દોર્યું, CH2 ડબલ બોન્ડ C, CH3H અને અહીંયા OH। હવે તમને એમ પૂછવામાં આવે કે શું આ કાર્બન કિરાલ છે, નથી। પહેલા તો આ સ્ટ્રક્ચર સંભવ છે, નથી, બરાબર। અહીંયા મેં ભૂલ કરી દીધી है, કાર્બનની વેલેન્સી કેટલી है, 5। ચલો આપણે હવે CH3 કરી દઈએ છીએ અહીંયા। ચલો હવે ચેક કરીએ શું આ કાર્બન કિરાલ છે, નથી। કેમ, કેમ કે આ જે કાર્બન है એની જોડે ત્રણે ત્રણ શું है, हाइड्रोजन। આપણે એવું કીધું કે ચારે ચાર જુદા હોવા જોઈએ, અહીંયા ત્રણ તો એક જેવા है, मतलब કે આ કાર્બન કિરાલ નથી। ચલો શું આ કાર્બન કિરાલ છે, તો આ કાર્બન બી કિરાલ નથી, કેમ કે આના સાથે CH3 અને અહીંયા પણ શું है, CH3 બે એક જેવા ભેગા થઈ ગયા। આપણે જોઈશે ચારે ચાર જુદા, ક્યાંય બી એક જેવું જોઈતું નથી। चलो शू आ कार्बन किराल है, ना, केम के अँ भी त्रण हाइड्रोजन। तो आ स्ट्रक्चर में किराल कार्बन है ज नहीं, बराबर। चलो हूँ बीजू स्ट्रक्चर दौर दूँ कि जेमा किराल कार्बन होय। हाथे करी मारे एवं दौरवुं हतुं जेमा किराल कार्बन ना होय, एमां कोई हसवान नहीं एटलुं। चलो C, CH2, CH3, अँ H अने आटले छे OH। शुं है, OH। चलो आ किराल है, आ किराल है, होय ज नहीं, केम के sp2 है। शू है, sp2। चलो आ कार्बन किराल है, हाँ यही किराल है। खाओ पड़ी आ किराल कार्बन छे, केम, केम के आ H आ बाजू, CH2 CH3 आ बाजू OH અને આ બાજુ આખો અલગ ગ્રુપ, मतलब કે આ કાર્બન કિરાલ કાર્બન છે। ચલો આ કિરાલ છે, આ કિરાલ છે ના। तो आ जे स्ट्रक्चर है एमां किराल कार्बन केटला छे, एक। केटला छे, एक। आवड़ी जशे, सारूं। हवे झिगझेग आपूं छुं, तमारे मने जोईने कहेवानुं है कि आमां केटला किराल कार्बन छे।
ઝિગઝેગ વાંચતા તો આવડે ને બધાને? ચલો, હા તો એવી જોશથી બોલશે ને. ચલો, ચલો આમાં કેટલા કિરાલ કાર્બન મને ગણીને કહો. આમાં કેટલા કિરાલ કાર્બન છે? ચલો પહેલાં તો આ ઝિગઝેગને સાદામાં ફેરવો, પછી આવડશે કેટલા કિરાલ કાર્બન. ચલો હવે ધ્યાન આપશો. આ શું હશે? CH3. આ શું હશે? CH2. આ CH હશે. અહીંયા તો HC ડબલ બોન્ડ O, તો કશું કરવાની જરૂર નહીં, મતલબ ખાલી C આવો જ છે, બરાબર. તો અહીંયા શું હશે? CH3 હશે. શું હશે? CH3 એટલે હોય ને અહીંયા છે, મતલબ આલ્કોહોલ. શું હે? આલ્કોહોલ. આ ખાલી હાથે કરીને આમ દોરવામાં આવે લાંબુ, જાણી જોઈને, બાકી તમે આને આવી રીતે સમજી શકો. શું સમજી શકો? OH. ચલો, આ કિરાલ કાર્બન કહેવાશે? નહીં કહેવાય, કેમ કે 3 હાઇડ્રોજન થઈ ગયા એક જેવા. આ કિરાલ કહેવાશે? ના કહેવાય, કેમ કે 2 એક જેવા હાઇડ્રોજન થઈ ગયા. વેરી ગુડ. ચાલો, આ કિરાલ કહેવાશે? હા કહેવાશે. કેમ? ચલો ધ્યાન રાખો. આ શું હે? H. આ શું હે? OH. આ આખો એક અલગ ગ્રુપ થયો, ઇથાઇલ. શું થયો? ઇથાઇલ. અને આ બાજુ આખો એક અલગ ઝુંડ હે, ખબર પડી ને? એસ્ટર ગ્રુપ, બરાબર. તો સમજો તમે 1 2 3 4 બધા કહેવાય અલગ, એનો મતલબ આને તમે કિરાલ કહેશો. ચલો, આ કાર્બનને કિરાલ કહેવાશે? ના કહેવાય, કેમ કે sp2 હોય. શું હે? sp2. અને sp2 ને તો આપણે કદી કિરાલ વિચારતા નથી. ક્લિયર? આવડી જશે? ઓકે. તો ઇઝી હે કિરાલ નક્કી કરવું, બરાબર. ઘણી વખત શું હોય કે તમને નામ આપી દે અને પછી એમ પૂછે કે આમાં કિરાલ કાર્બનની સંખ્યા ગણો. નામ આપે ને પછી શું કે આમાં કિરાલ કાર્બનની સંખ્યા ગણો. તો આવડી જાય બેટા ગણતા? આવડે કે નહીં? હે, થોડું જોશથી બોલો. આવડે કે ના આવડે કિરાલ કાર્બનની સંખ્યા ગણતા? નામ આપી દે તો આવડી જાય ને? સરસ. ઓકે, ચલો હું 4 નામ આપું છું, તમારે મને એમાં કિરાલ કાર્બન શોધીને કહેવાનો છે કે કેમાં કિરાલ કાર્બન છે અને કેમાં કિરાલ કાર્બન નથી. ઓકે, લખી દો 4 નામ. નીચેનામાંથી કોણ કિરાલ કાર્બન ધરાવે છે? નીચેનામાંથી કોણ કિરાલ કાર્બન ધરાવે છે? નીચેનામાંથી કોણ કિરાલ કાર્બન ધરાવે છે? બરાબર. તો પહેલાં એક નામ આપી દઉં તમને હું. ચલો, આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ આ એક નામ है, બરાબર. બીજું નામ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. પછી नाम है द्वितीयक पेंटाइल अल्कोहल. શું નામ है? द्वितीयक पेंटाइल अल्कोहल. है ना? भाई नाम है चौथू, ये है आइसो प्रोपाइल अल्कोहल. શું है? आइसो प्रोपाइल अल्कोहल. चलो, કોણ કિરાલ કાર્બન ધરાવે છે? તમે તમારી સૂઝ બૂઝ સમજણ શક્તિ જે પણ આપ્યું ભગવાને બધું વાપરી શકો.
देखो हवे इजी है बहुत। पहले तो આપણે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ દોરતા શીખી દઈએ। આઇસો કોને કહેવાય? છેલ્લેથી બીજા કાર્બન ઉપર ઓછામાં ઓછા 2 મિથાઇલ। એમ એટલે આપણે એવું બનાવવું પડશે કે આ છેલ્લેથી બીજો કાર્બન છે, આ શું છે છેલ્લેથી બીજો કાર્બન, એના પર 2 મિથાઇલ। હવે તમારે બ્યુટાઇલ જવાનું એટલે તમે ઘણો કેટલો કાર્બન મૂકી શકો? 1। 4 કાર્બનમાં બ્યુટાઇલ થઈ જાય। ધારો કે આ પહેલો, આ છેલ્લો, આ છેલ્લેથી બીજો, એના પર 2 મિથાઇલ એટલે આઈસો થઈ ગયો। આને જ પહેલો કરવો હોય તમારે આલ્કોહોલ અહીંયા ચોંટાડવો પડે, તો આ है આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ। ચલો શું થયું? CH3 CH CH2 CH3। ચલો આમાં તમને કિરાલ કાર્બન છે કોઈ? નથી, કેમ કે આ 3 હાઇડ્રોજન આના જોડે 2 મિથાઇલ, આના જોડે 2 હાઇડ્રોજન, તો કિરાલ કાર્બન નથી। ચલો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ। તૃતીયક કોને કહેવાય? બંધ ધરાવતા કાર્બનની આજુબાજુ 3 કાર્બન। તો હવે આપણે એમ કરીએ 1 2 3, આ બંધ ધરાવતો કાર્બન, બંધ ધરાવતા કાર્બનની આજુબાજુ 3 કાર્બન, અને બ્યુટાઇલ એટલે કુલ કાર્બન 4, જે પતી ગયા આપણે લિમિટ। હવે જેના જોડે બંધ એને સીધું શું આપવાનું રહેશે? OH। તો આ શું થયું? CH3 CH3 અને CH3। ચલો આ કોઈ કિરાલ બની શકે? ના બની શકે। શું આ કિરાલ બની શકે? ના બની શકે। તો અહીંયા પણ કિરાલ કાર્બન નથી। સમજણ પડે છે ને? ચલો તમને એમ પૂછ્યું દ્વિતીયક પેન્ટાઇલ આલ્કોહોલ। ચલો દ્વિતીયકનો મતલબ શું થાય? બંધ ધરાવતા કાર્બનની આજુબાજુ 2 કાર્બન। માન લો કે તમે બંધ અહીંયા મૂકી દો, તો એના આજુબાજુ કેટલા કાર્બન થઈ ગયા? 2। આ બધું ભણાવ્યું છે બેટા આપણે। અહીંયા શું થશે? OH। શું બની જશે? CH3 CH2 CH2 CH અને CH3। ચલો આ બધા તો કિરાલ બનવાના લાયક નથી, પણ તમે આના ઉપર તમારું ધ્યાન ફોકસ કરો તો એ કિરાલ બનવાના લાયક છે। કેમ? અહીંયા OH છે, ઉપર H, આ બાજુ CH3 અને અહીંયા આખો એક પ્રોપાઇલ, તો અહીંયા કિરાલ કાર્બન છે। એનો મતલબ કે આ જે છે C એ કિરાલ કાર્બન ધરાવે છે। આવડી ગયું? ખબર પડી ગઈ? આ તો મેં સામાન્ય નામ ઉપરથી પૂછ્યું, આવું નવું IUPAC નામ પરથી પણ પૂછી શકે। તમને એમ પૂછી લે કે ભાઈ બ્યુટ 1 ઇન, શું પૂછે? બ્યુટ 1 ઇન એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં? બ્યુટ 2 ઇન એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં? એવું ગમે તે જેને તે પૂછે રાખે। 2 મિથાઇલ બ્યુટ 2 ઇન એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં? તો પણ તમારું સ્ટ્રક્ચર બનાવીને પછી જોઈ લેવાનું। એવા પ્રકારનું કોઈ બી પ્રશ્ન તમને ટેસ્ટમાં અથવા પરીક્ષામાં પૂછાઈ શકે, જેમાં નામ ઉપરથી તમને કીધું હોય કે ભાઈ આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં અને આમાં કેટલા કિરાલ કાર્બન હાજર છે। જરૂરી નથી કે એક જ કિરાલ કાર્બન હોય, અમુક એવા પણ પદાર્થો છે જેમાં એક કરતાં વધારે કિરાલ કાર્બન પણ હોઈ શકે। હાલ તો આપણે એક જ કિરાલ કાર્બન દેખ્યો, પણ એવા પદાર્થો પણ બની શકે કે જેમાં એક કરતાં વધારે કિરાલ કાર્બન હોઈ શકે। ક્લિયર? ઓકે, હવે આપણે વાત કરીએ છીએ કિરાલ કાર્બન થોડું આવડી ગયું ને તમને? ઓકે, હવે આપણે સાયક્લોમાં કિરાલ કાર્બન કેવી રીતે શોધવા એના વિશે વાત કરીએ। કોના વિશે વાત કરીએ? સાયક્લો સંયોજનોમાં કિરાલ કાર્બન કેવી રીતે નક્કી કરી શકાય। માન લો આપણને કોઈ ચક્રીય સંયોજન આપી દીધું, તો એમાં આપણે કિરાલ કાર્બન કેવી રીતે ગણીશું એના વિશે આપણે વાત કરવાની છે। ચલો, કોઈ બી ચકેડું દોરીને હાલ દે આવી રીતે, સમજો આ પ્રકારનું હાલ દીધું, બરાબર। અહીંયા આપણને કહે CH3, બરાબર, એટલે આપણને એમ કીધું કે Br છે। હવે એમ કે આમાં કિરાલ કાર્બનની સંખ્યા ગણો। શું કહે? કિરાલ કાર્બનની સંખ્યા ગણો, બરાબર। તો પહેલાં શીખી લેજો મારી સાથે લખ્યા વગર બેટા કે સાયક્લોમાં કિરાલ કાર્બન કેવી રીતે ગણી શકાય। ચલો, તો આ શું હશે બેટા? CH2, આ બી શું હશે? CH2, આ શું હશે? CH2। તો આ લોકોનો તો કોઈ ચાન્સ હે નહીં કિરાલ બનવાનો, ખબર પડી? આ શું હશે? CH હશે, કેમ કે 1 2 3 સંયોજકતા છે, તો એક શું હશે? હાઇડ્રોજન। આ બી શું હશે? CH હશે। તો કિરાલ બનવાની પોસિબિલિટી ક્યાં આગળ છે? એક અહીંયા અને એક આટલે। ચલો આપણે લોક કરી દઈએ કે ભાઈ અહીંયા કિરાલ બનવાની પોસિબિલિટી છે। હવે ચેક કરીશું કે આ કાર્બન કિરાલ છે કે નહીં। ચલો હવે આની એક તરફ શું है? Br, બીજી તરફ શું है? H, બીજી તરફ શું है? H।
આ બાજુ શું હે CH2, અહીંયા બી શું હે CH2. તો તમારે એમ નહીં કહેવાનું કે બંને બાજુ CH2 હે. તમે આ આની એક ભુજા સમજો અને આ પણ આની શું સમજો એક ભુજા સમજો. કેવી રીતે બેટા? તો આ તરફ શું હે Br, અહીંયા શું હે H. હવે આ આખો એક ભાગ ગણાશે, એની ભુજા ગણાશે અને પેલી બાજુનું CH2 પણ એનો એક ભાગ ગણાશે. એટલે તમારે શું કરવાનું, અહીંયાથી આમ જાવ તો આને 1 કહેવાનું, અહીંયાથી આમ જાવ તો આને બી 1 કહેવાનું. તો અહીંયા 1 ઉપર CH2 ખબર પડી. હવે એનાથી આગળ ગયા તો આને 2 કહેવાય. શું કહેવાય? 2. આ બાજુથી આમ આગળ ગયા તો એને 2 કહેવાય. શું કહેવાય? 2. ચલો અહીંયા શું હે CH2 અને આના 2 ઉપર શું હે CH અને CH3. મતલબ કે કેવું થયું કે સમજો અહીંયાથી આટલેથી આપણે અહીંયા ગયા ને તો સેમ પણ આગળ ગયા ને તો આ આખો હાથ હતો ને અહીંયા ધારો કે જોડે નહોતો. સમજણ પેટી ને એ ટાઈપનું વિચારજો. મતલબ કે અહીંયાથી આમ જતા 1 1 તો સેમ હતા. એનો મતલબ એવું નહીં કે તમે એને કિરાલ ના કહો. તમે આગળ 2 ઉપર જાઓ, અહીંયા બી શું થાય 2 ઉપર. અહીંયા આવીને શું આવ્યો ડિફરન્સ. એનો મતલબ આ અને આ બંને અલગ હે, કહેવાય અલગ. તો તમે આ કાર્બનને કિરાલ કહી શકો. મતલબ કે આ કાર્બન કિરાલ છે. ચલો હવે આ કાર્બન કિરાલ હે કે નહીં એના વિશે વાત કરીએ. ચલો આના ઉપર શું હે CH3 હે. બીજું શું એના ઉપર H. હવે તમે અહીંયાથી આમ જાઓ તો આને 1 કહેવાશે, અહીંયા જાઓ તો 1 આને કહેવાશે. ખબર પડી? ચલો તો 1 1 કેવા સેમ. 1 કંઈ થાકી નહીં જવાનું. ચલો આગળ 2 ઉપર જઈએ તો શું બને C અને Br. આમાં 2 ઉપર જઈએ શું બને CH2. એનો મતલબ કે આના બી 2 કેવા છે અલગ. તો આ કાર્બન પણ કેવો છે કિરાલ. સમજણ પડી? તો અહીંયા 2 કિરાલ કાર્બન છે. કેટલા કિરાલ કાર્બન છે? 2 કિરાલ કાર્બન છે. ખબર નહીં પડી હોય એટલી ખાસ તો ચિંતા કરવાની જરૂર નથી. ચલો હવે તમને હું એમ પૂછું કે મારી જોડે આવું છે, અહીંયા Br એ શું હે Br ને આટલે Br છે. ચલો આમાં કિરાલ કાર્બનની સંખ્યા ગણો. એ વિવેકાનંદના ભણ્યા લખીને ગણ. જો બેટા જોઈ લો. ચલો આ શું હશે CH2, આ બી શું હશે CH2. તો અહીંયા તો કોઈ સસ્પેક્ટેડ હે જ નહીં વાત, કેમ કે 2 હાઇડ્રોજન આવી ગયા, 2 હાઇડ્રોજન આવી ગયા, મતલબ એ કિરાલ નથી. ચલો હવે અહીંયા દેખો શું હશે H ને શું હશે Br. મતલબ આના કિરાલ થવાના ચાન્સ. ચલો હવે આનાથી આમ જઈએ એક શું હે CH2, આ બાજુ જઈએ એક શું હે CH2, એનાથી આગળ જઈએ 2, આનાથી આગળ જઈએ 2, તો બંનેનો 2 સેમ હે. મતલબ આગળ જઈને બંનેમાં એક જેવું જ છે. મતલબ અહીંયા બી બંને જોડે CH2 હે, આ બી બંને જોડે CH2 હે. આગળ જઈને બંનેનું મંજિલ એકની એક છે. એનો મતલબ કે આના સાથે જોડાયેલા બંને ભુજાઓ કેવી છે સરખી, અલગ અલગ નથી. મતલબ કે આ કાર્બન કિરાલ નથી. એવું ને એવું આના માટે. ચલો અહીંયા Br હે એટલે શું હે H. હવે આને તમે સસ્પેક્ટેડ વિચારો. આમ જાઓ એક ઉપર CH2, આમ જાઓ એક ઉપર CH2 અને 2 ઉપર પાછું એનું હે. એનો મતલબ કે આ બી કાર્બન કિરાલ નથી. સમજણ પડે છે? ઓકે. બીજી વસ્તુ ચલો એટલે CH3 હે બરાબર, અહીંયા Br હે બરાબર. ચલો ને આટલે એક CH3 હે. ચલો જો હવે આમાં કેટલા કિરાલ કાર્બન છે, આમાં કેટલા કિરાલ કાર્બન છે? ચલો મને એમ કહો આ બ્રોમિન કિરાલ હે કે નહીં? આ બ્રોમિન જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન કિરાલ હે કે નહીં? એ કાર્બન કિરાલ નથી. કેમ કે ચલો H અને પછી Br. એના પછી આપણે આમ જઈએ તો આ એક થાય ને આમ જઈએ તો આ એક થાય. તો બંને એક કહેવાય સેમ. કારણ કે આમાંથી આગળ આવતા 2 અહીંયા થાય ને આનાથી આગળ આવતા 2 અહીંયા થાય તો પાછું એક. મતલબ આ તો કિરાલ નથી. ચલો હવે ચેક કરો આ કિરાલ હે કે નહીં? એ હે કિરાલ. કેમ? ચલો CH3 ને અહીંયા શું હશે H અને આટલે શું હશે CH3. હવે આનાથી એક ઉપર જાઓ તમે, અહીંયા
तो શું એચ અને બીઆર, ને આમ એક ઉપર જાઓ તો શું है એચ એચ, मतलब આના એક કેવાય અલગ, આનો આમ અને આમ એક કેવાય અલગ. આનો મતલબ કે આ કાર્બન કિરાલ છે, એવી રીતે આ કાર્બન પણ કિરાલ છે, પણ આ કિરાલ નથી. તો કેટલા કિરાલ કાર્બન થઈ ગયા? 2 કિરાલ કાર્બન. આવડી જશે? ઈઝી હે, ખબર પડે ને? ઓકે. કિરાલ કાર્બનની સંખ્યા આવી રીતે ગણી શકશો સાયક્લોમાં. ચલો હવે એક બીજો પ્રશ્ન પૂછું છું. અહીંયા બીઆર છે, આટલે CH3 છે અને અહીંયા CH3 છે. ચલો પ્રશ્ન એ જ છે કે આ કાર્બન કિરાલ છે કે નહીં? આ જે કાર્બન છે એ કિરાલ છે કે નહીં? બંને CH3 છે, मतलब આ જેવું જ છે, પણ થોડું મેં ફરક કર્યું है कि આ જે है वेज है ना डेस है. આ મેચ છે ભાઈ. ચલો 20 દિવસ બાકી હે ને? વાંધો નહીં, આ જઈ તો નહીં, આગળ જઈ માટે બધા છોકરા ભેગા થતા હોય ખાસા બધા, એમને ક્રેશ કોર્સ કરવો હોય આખો 11-12નું MCQ ટુ MCQ, પણ સંખ્યા જોઈએ તો કરાઈ આલું એક બેચ જઈ નહીં. MCQ ટુ MCQ સીધી વાત, બરાબર, કોઈ થિયરી વેરી કોઈ જફાની અંદર, ખબર નહીં. ટોટલ ચેપ્ટર હા MCQ ના બુક કરીને પૂરું, એવી રીતે સ્ટુડન્ટ થતા હોય અને ફી ખર્ચી શકે તો સારી એવી ફી ખર્ચે તો. ચલો દેખો અહીંયા બ્રોમિન શું હે? બ્રોમિન. હવે અહીંયા ધ્યાન આપજો શું હે કે બ્રોમિન હે, આની જોડે અહીંયા શું હે? એચ અને બી. હવે તમે આને કિરાલ સસ્પેક્ટ કરો, આ બાજુ 1 ઉપર જાઓ, શું 1 ઉપર, તો તમને CH3 અને શું મળશે? એચ. અહીંયા પણ 1 ઉપર જાઓ તમને શું મળે? CH3 અને એચ. તો તમે કહેશો એક જેવા है. देखो एक જેવા નહીં है, આ વેજ ડેશ है. વેજ ડેશનો મતલબ શું? એક બહાર આવતું હોય તમારી તરફ અને એક પાછળ જતું હોય તમારાથી દૂર, અને એ વખતે સમૂહ એક જેવો છે તો પણ એની ગોઠવણી જુદી છે, એટલે તમે એને અલગ સમજી શકો. એનો મતલબ કે આ કાર્બન કિરાલ છે, આ કાર્બન કિરાલ છે. સમજણ પડી? ક્લિયર? હવે તમને આના ઉપરથી શું એવો MCQ બનાવીને પૂછી શકે એ લોકો. માન લો તમને આ ટાઈપનું સ્ટ્રક્ચર હાલ દે કે અહીંયા BR હે એટલે CH3, અહીંયા શું હે? CH3. ખબર પડી? એના પછી ઓપ્શન હાલ દે કે અહીંયા BR હે એટલે વેજવાળું CH3 હે ને અહીંયા ડેશવાળું શું હે? CH3 હે. પછી ઓપ્શન C, બરાબર, એમાં તમને આવું હાલ દે કે ભાઈ આટલે BR હે અને અહીંયા CH3 હે. પછી ઓપ્શન D તમને આવું હાલ દે, અહીંયા BR હે, ખબર પડી ને આટલે એમ કહી દે કે વેજવાળું CH3 હે. પછી એમ પૂછે કે કેના અંદર કિરાલ કાર્બન હાજર હે? જે બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન છે એ કિરાલ છે, કેમાં? તો તમારો આન્સર શું થશે? બી જ થશે, બાકી એક બી આન્સર થશે નહીં. ક્લિયર? તમે એમ કહેશો કે આ વેજવાળું હે, એ કશું ફરક નહીં પડે એનાથી, એનું એ જ થશે બંને માટે. ક્લિયર? તમે 1 to 1 જશો તો સમજી ગયા? ઓકે. આ ટાઈપની જે સિસ્ટમ હોય એને ટ્રાન્સ કહેવાય. સાયક્લોમાં શું કહેવાય? ટ્રાન્સ. આ ધ્યાન રાખજો, હું સાયક્લોના સિસ ટ્રાન્સ તમને થોડા અહીંયા આગળ એકવાર યાદ કરાવી દઉં કે સાયક્લોમાં સિસ ટ્રાન્સ કોને કહેવાય. ધારો કે આપણી જોડે બ્યુટેન હે, બરાબર, અને માન લો મેં અહીંયા CH3 લખ્યું. શું લખ્યું? CH3. ને આટલે બી મેં શું લખી દઉં? CH3. તો આને સીસ કહેવાશે. શું કહેવાશે? સીસ. હવે આનો મતલબ શું થયો કે જે આ રિંગ હે ને એની બહારની સાઈડ CH3, અહીંયા બી શું હે? બહારની સાઈડ CH3 હે, તો એને સીસ કહેવાય. ધારો કે મેં તમને આવી રીતે બ્યુટેન હાલ દીધો, બરાબર, ને આવી રીતે વેજથી મેં શું લખ્યું? CH3 અને ડેશથી શું લખી દીધું? CH3. તો આને ટ્રાન્સ કહેવાય. શું કહેવાય? એનો મતલબ શું થયો કે એક CH3 બહારની તરફ આવી રહ્યું અને બીજું CH3 અંદરની તરફ જઈ રહ્યું. ક્લિયર? બધું તમને મોડેલથી બી થોડું ઘણું બતાવી દઈશ એટલે આઈડિયા આવી જશે. ચલો હવે અમુક પ્રશ્નો અહીંયા મને જે થયા એ પ્રશ્નો તમને પૂછું. મને કહેવાનું હોય કે આ સંયોજનોમાંથી કયું સંયોજન એ તમને કિરાલ કાર્બન ધરાવતું લાગે છે,
बराबर क्यू संयोजन तमने किराल कार्बन धरावतुं लागे छे तेमां मने कहेवानुं बराबर ओके बीजू किराल कार्बन ओळखता आवडे ने तमने शुं ओळखता आवडे किराल हवे आम जो जेमां किराल कार्बन हाजर होय जेमां किराल कार्बन हाजर होय जेमां किराल कार्बन हाजर होय ते प्रकाश क्रियाशील होई शके ते प्रकाश क्रियाशील होई शके आ ध्यान राखजो जेमां किराल कार्बन हाजर होय ते प्रकाश क्रियाशील होई शके जेमां किराल कार्बन हाजर होय ए प्रकाश क्रियाशील होय ज छे एवं मैं बोल्यो नहीं मैं कीधुं है कि जेमां किराल कार्बन हाजर है ते प्रकाश क्रियाशील होई शके मतलब कि प्रकाश क्रियाशील बनवानी पहली शरत है कि तमारा जोड़े किराल कार्बन होवो जोईए क्लियर मतलब कि किराल कार्बन हाजर हशे तो तमे प्रकाश क्रियाशील छो बीजी वस्तु है कि तमारा जोड़े पीओएस अने सीओएस गैरहाजर होवी जोईए पीओएस अने सीओएस शुं है गैरहाजर होवी जोईए अमुक जणा जोड़े शुं है कि किराल कार्बन होय पण साथे साथे प्लेन ऑफ सिमेट्री होय अथवा सेंटर ऑफ सिमेट्री होय तो पछी ये सममित बनी गया क्या बनी गया सममित तो ये किराल कार्बन होवा छतां पण प्रकाश क्रियाशील बनी शकता नथी ध्यान राखजो हवे हूँ तमने केटलाक एक्जाम्पल शीखूँ चलो धारो के मारी जोड़े प्रोपेन है शुं है प्रोपेन अने एनु ट्रांस मॉडल है क्यु मॉडल है ट्रांस बराबर चलो अहींया CH3 है अहींया CH3 चलो आनुं नाम शुं थशे ट्रांस 1,2 डायमिथाइल साइक्लोप्रोपेन ट्रांस 1,2 डायमिथाइल साइक्लोप्रोपेन चलो साचुं है नाम साचुं ज छे भाई 1,2 CH3 अने ओवर CH3 ट्रांस केम कीधुं एक बाहर है एक अंदर है चलो पहला मैंने एम कहो कि ट्रांस 1,2 डायमिथाइल साइक्लोप्रोपेन एमां किराल कार्बन छे कि नहीं आमां किराल कार्बन छे कि नहीं है ओके है चलो चेक कर दिए आ CH3 है बराबर एन जोड़े बीजो शुं हशे H चलो एना 1 ऊपर जवुं तो CH2 ना आ बाजू 1 ऊपर जवुं तो CH3 अने H एनो मतलब कि आ कार्बन किराल छे चलो आ कार्बन में जोईए चलो शुं हशे CH3 अने H एनो 1 आ थाय એટલે બીજો 1 आ थाय तो ये भी अलग अलग है मतलब कि आ भी किराल छे चलो किराल कार्बन हाजर छे चलो शुं आ संयोजन प्रकाश क्रियाशील छे कि नहीं शुं आ संयोजन प्रकाश क्रियाशील छे कि नहीं तो एना माटे आपणे जोवुं पड़े कि आमां पीओएस है कि नहीं चलो तमने आमां पीओएस देखाय कोई जग्याए प्लेन ऑफ सिमेट्री लागे तमने लावजे रमकड़ा मारा ए बढ़िया ऊपर रमकड़ा बढ़ाएला चलो आमां तमने पीओएस लागे छे खबर ज नहीं साहेब पीओएस कहीए एच चलो बताई दूँ ओके बीजू बनाऊँ मारू चलो चलो बेटा अँ ध्यान आपो कि मैं आવું बनायु बराबर CH3 ने अँ बनायु मैं CH3 चलो आ शू बनायु मैं बेटा मूकी दे अँ CIS 1,2 डायमिथाइल साइक्लोप्रोपेन शू बनायु CIS 1,2 डायमिथाइल साइक्लोप्रोपेन CIS 1,2 डायमिथाइल साइक्लोप्रोपेन बन्यु कि नहीं चलो आमा किराल कार्बन है कि नहीं चलो आ कार्बन ने चेक करिए शू है CH3 बीजो शू हशे H एना 1 ऊपर CH2 1 ऊपर HCH3 मतलब आ भी किराल है आ कार्बन भी केवो किराल तो आमा भी किराल कार्बन है क्लियर हवे तमे देखो हूँ ये कहूँ है हूँ एम कहूँ छूँ कि आ प्रकाश क्रियाशील है आ केवो प्रकाश क्रियाशील है अने एम कहूँ छूँ कि आ प्रकाश क्रियाशील नथी आ प्रकाश क्रियाशील नथी ध्यान रखो आ प्रकाश क्रियाशील नथी तमे एम कहो सर एवं केम कीधुं है ने आ प्रकाश क्रियाशील है आ प्रकाश क्रियाशील नथी तो हूँ एम कहीश कि आना अंदर पीओएस हाजर है शू हाजर है पीओएस प्लेन ऑफ सिमेट्री जे आ पदार्थ ने बे सरखा भाग में वहेंची रही है અને એના કારણે એને જ્યારે ફોલ્ડ કરીશું ત્યારે એકબીજા પર અધ્યારોપિત થઈ જશે તો તમે કહેશો સર એવું તો એમાં બી હે ને CH3CH પણ આ POS નથી કારણ કે એક બહાર હે એક અંદર હે એટલે POS બની શકશે નહીં હવે આ વસ્તુ હું તમને બતાવું કે ખરેખર આવું હે કે નહીં ચલો
બનાવેલું પડ્યું તો એ લાવું તું ને પડ્યું હશે દેખ આપી દે એમાં મને બોલાવે શું એટલા ઉંમરનો તો લિહાજ કર કમસે કમ મારી કે આટલા ઘરડા માણસને હું બોલાવું કેવી રીતે આવશે બિચારો ડાર્લિંગ तुझे भूलना तो चाहा लेकिन भुला जितना भुलाना चाहा तुम उतना चलो હવે બેટા देखो આ સાયક્લોપ્રોપેન है એનું સીસ है શું है સાયક્લોપ્રોપેનનું સીસ બહુ ધ્યાનથી દેખજો આ સાયક્લોપ્રોપેનનું સીસ है કેવી રીતે સમજો આ 1 2 3 કાર્બન है काला काला कार्बन काला काला कार्बन चलो तो आ કેટલા કાર્બન ને 3 ચક્ર બની રહ્યું है मतलब કે સાયક્લોપ્રોપેન है હવે આ તમને જે દેખાઈ રહ્યો ને ગ્રીન કલરનો જે બહાર આવી રહ્યો છે તમારી આંખોની સામે એ CH3 है શું है CH3 આ જે બહાર આવી રહ્યું છે શું है CH3 બંને બહાર આવી રહ્યા છે તો જે બહાર આવી રહ્યા ને એ આ है ઘાટાવાળા હવે તમે આને અહીંયાથી કાપો શું કરો અહીંયાથી કાપો તો તમે દેખો બે સરખા ભાગ બનશે આના શું બનશે બે સરખા એકબીજા ઉપર આવી રીતે શું થશે અધ્યારોપિત થશે મતલબ આ ગોળા ઉપર અધ્યારોપિત થઈ જશે આ ગ્રીન ઉપર અધ્યારોપિત થઈ જશે અને આ પણ બે ટુકડા થઈને એકબીજા પર શું થશે અધ્યારોપિત મતલબ કે અહીંયાથી શું મળશે પ્લેન ઓફ સિમેટ્રી હવે હું આને વેજ ડેશ કરી દઉં શું કરી દઉં વેજ ડેશ સમજીને પડી કે નહીં ક્લિયર મતલબ એકને બહાર અને એકને અંદર હવે કાપીશ તો મને સિમેટ્રી મળવાની નથી ખબર પડી કે નહીં ચલો બીજું આમાં સમમિતિ કેન્દ્ર है કે નહીં આમાં સમમિતિ કેન્દ્ર છે કે નહીં ચલો સમમિતિ કેન્દ્ર કોને કહેવાય એવું કેન્દ્ર કે વિરુદ્ધ દિશામાં સરખા અંતરે જવાથી સરખી સ્પીસીઝ મળે ચલો આપણે અહીંયા છીએ આમ ક્યાં શું મળ્યું આમ ક્યાં શું મળ્યું તંબુરો હરખી સ્પીસીઝ મળે મળે હરખી नहीं મળતી આ બાજુ તો કાર્બન મળે આ બાજુ બોન્ડ આમ ગયા આમ તો અહીંયા સમમિતિ કેન્દ્ર નથી ક્લિયર સમમિતિ તલ નથી मतलब કે અહીંયા શું है POS ગેરહાજર COS ગેરહાજર તો આ કેવું है प्रकाश क्रियाशील ना अब આપણો કિરાલ કાર્બન એના જોડે છે किराल कार्बन तो इसके पास है और पीओएस ने आके सारा खेल ही खत्म कर दिया है कि नहीं तो ध्यान रखो ट्रांस 1,2 डायमिथाइल साइक्लोप्रोपेन ये प्रकाश क्रियाशील है परंतु सीस 1,2 डायमिथाइल साइक्लोप्रोपेन ये प्रकाश क्रियाशील नहीं बाबा जाने सबके मन की बात चलो लखी लो बोलो काशीपुर वाले बाबा की बाबा लाएंगे क्रांति सुनील ने बिचारा खबर ही नहीं है बधु पढ़े छोकरू पढ़ रहा है बच्चा कहाँ से क्रांति लाए क्रांति लाने की कोशिश भी की थी बच्चे ने लेकिन क्रांति ही चली गई सही है ओके આવડશે ઓકે હવે આપણે એક બીજું બનાવીએ બરાબર
चलो बेटा અહીંયા ધ્યાન આપજો. चलो અહીંયા CH3 है, અહીંયા શું है CH3. चलो અહીંયા એક CH3 है, અહીંયા શું है CH3 બરાબર. એના પછી અહીંયા CH3 है ને એટલે આ પ્રકારનું શું એક CH3. ચલો આ શું है ટ્રાન્સ 1,2 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. શું है ट्रांस 1,2 डायमिथाइल साइक्लोब्यूटेन. चलो चेक करो आम किराल कार्बन है कि नहीं है. आ भी किराल है, आ भी किराल है, केम के आनो 1 आ है ने आनो 1 CH2 है. चलो आमा भी किराल कार्बन है बराबर. शू नाम है आनु सीस 1,2 डायमिथाइल साइक्लोब्यूटेन. तो आमा भी किराल कार्बन है. किराल कार्बन आई गयो એટલે આ પ્રકાશ ક્રિયાશીલ થઈ ગયો. ગેરંટી એવી કે કિરાલ કાર્બન આવ્યો એટલે પ્રકાશ ક્રિયાશીલ થઈ ગયો. ચલો આ બંનેમાંથી કોણ પ્રકાશ ક્રિયાશીલ હશે? આ હશે ને. ચલો ચેક કરીએ. देखो હવે આ છે 1 2 3 4 શું है साइक्लोब्यूटेन. શું है साइक्लोब्यूटेन है कि नहीं. चलो એને અહીંયાથી કાપીએ. સમિતિ તલ મળે ના મળે? સમિતિ તલ મળે નહીં. ખબર પડી. चलो આમાં સમિતિ કેન્દ્ર है कि नहीं? चलो અહીંયાથી આમ ગયા, અહીંયાથી આમ ગયા, આમ ગયા, અહીંયાથી આટલા અંતરે આમ ગયા CH3. चलो અહીંયાથી આટલા અંતરે આમ ગયા नहीं. समिति केंद्र એટલે ગમે એટલા અંતરે જતા સરખું મળે. અહીંયાથી આમ ગયા CH3 મળ્યું, આટલાથી આટલા અંતરે અહીંયા બી CH3 મળવું જોઈતું તું મળ્યું. એના બદલે અહીંયા સમિતિ કેન્દ્ર નથી, સમિતિ તલ નથી. એનો મતલબ આ કેવો હોય? પ્રકાશ ક્રિયાશીલ છે. કેવો છે? પ્રકાશ ક્રિયાશીલ છે. चलो હવે આની વાત કરીએ. क्या ये प्रकाश क्रियाशील है? चलो आ रही आ प्रकाश क्रियाशील है? न ना ना नहीं है ये प्रकाश क्रियाशील. कापो आने અહીંયાથી બે શું થાય? એકબીજા ઉપર અધ્યારોપિત થાય એવા સરખા ભાગ. તો અહીંયા પણ શું હાજર છે? POS. માટે આ પ્રકાશ ક્રિયાશીલ નથી. માટે આ પ્રકાશ ક્રિયાશીલ નથી. આવડી જશે? ઇઝી है. ઓકે. ચલો હવે એક બીજો પદાર્થ છે જે હું તમને આ પ્રકારનો દોરીને આપું છું. ક્લિયર? ચલો અહીંયા है CH3. શું એટલે CH3 અને અહીંયા આ है CH3. ચલો કિરાલ કાર્બન તેલ લેવા ગયો. આમાં POS કે COS શું है મને ઓળખીને કહો. કિરાલ કાર્બન તેલ લેવા ગયો. POS કે COS પૈકી શું હાજર છે? चलो समझो आ है आ पदार्थ. एक बार एक अंदर. चलो अहिया केंद्र है. देखो समिति तल हशे ना होय यदि कापो तो एक बार एक अंदर कदी भेगुं थवानुं नथी. पण अहियाथी तमे आम जाओ कार्बन 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 बंद बंद. अहियाथी आम जाओ CH3. हवे आनो विरुद्ध अंतर एटले नीचे अहिया शुं है CH3. तो अहिया शुं हाजर छे? COS हाजर. देखो तमने देखावानी नहीं, तमने आ स्ट्रक्चर में तो खबर ही नहीं पड़े कि COS है कि नहीं. जे मैं भाटिया पर दौरी हमें तो खबर पड़ती ज नहीं कि COS है कि नहीं. ये तो आमा खबर पड़े बाबा क्रांति लावे पई कि आमा COS है कि नहीं. खबर पड़ी ने कारण के आम जाओ एटला अंतरे तो भी मिथाइल है ने एटला अंतरे नीचे आओ तो भी मिथाइल. आम COS हाजर है. जो कि आनी जोड़े किराल कार्बन भी नतो
આની જોડે કિરાલ કાર્બન બી નહોતો, એટલે પહેલેથી બિન પ્રકાશ ક્રિયાશીલ હતો, પણ આમાં શું એ COS હાજર છે. હવે મને કોઈ એવું એક્ઝામ્પલ અત્યારે યાદ નથી આવતું કે જેમાં COS હાજર હોય અને કિરાલ કાર્બન પણ હોય, પણ વચન આપું કે ટેસ્ટમાં હું એવું પૂછે કે જેમાં કિરાલ કાર્બન હશે, ઉપરથી શું હાજર હશે? COS. આ મોડેલ તમારી જોડે હશે નહીં બાબાની ક્રાંતિ, એ પછી જાતે ક્રાંતિ લાવવાની. ખબર પડી ને? આ તમારે વિચારવાનું કે આ સ્ટ્રક્ચરમાં COS હે કે નહીં, અને પછી તમારે આન્સર આપવાનો પ્રકાશ ક્રિયાશીલ હે કે નહીં, એ ટાઈપનું. હા, તો ડાયરેક્ટ ખબર પડી જાય કિરાલ કાર્બન વગર. ક્લિયર? આવડી જશે? ઓકે, સમજણ પડી વાતની વાત? એન માટે તો આયા જ છીએ. પૂછવાનું નહીં તારે, મેં તને ઓથોરિટી હાલ દીધી, જેટલી વખત જવું એટલી વખત. એક નવું બનાવી દઉં હું તાર નામ ઉપર તકતી મરાઈને. ચલો, થઈ ગયું ને? સારું, આવડશે? ચલો, ક્લિયર હે? છેલ્લા વાગ્યા થઈ ગયો ટાઈમ? ઓકે, તો ટાઈમ થઈ ગયો છે. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઇબ. યસ ને?